જાદુઈ લાકડી જેણે મને દગો આપ્યો છે, તમે તેને મારો. તમે સત્ય જાણો છો તે કરશે. રામુ કહે છે, ઓકે ઓકે, હું આજે જ સત્ય જાણી લઈશ. રામુ ફરી જાદુઈ લાકડી લઈને તેના મિત્ર શ્યામ પાસે પહોંચ્યો. રામુના હાથમાં લાકડી જોઈ શ્યામે રામુને કહ્યું, રામુભાઈ, શું છે આ લાકડીની ખાસિયત? રામુએ કહ્યું, આ એક જાદુઈ લાકડી છે જે ચોરને શોધી કાઢે છે અને તેને ફટકારે છે. ઓ જાદુઈ લાકડી જેણે મારી સાથે છેતરપિંડી કરી, તમે તેને મારવાનું શરૂ કરો. રામુએ આટલું કહ્યું કે તરત જ લાકડી આપોઆપ શ્યામ તરફ ઉડી અને તેને મારવા લાગ્યો. શ્યામને ખબર પડી કે રામુને સત્ય ખબર પડી ગઈ છે, તેથી તે ડરી ગયો અને બોલ્યો, અરે રામુભાઈ, મને માફ કરજો. મેં જ તમારું ટિફિન અને પેન્સિલ ચોર્યું હતું. હું તમને પાછા આપીશ. હવે આ લાકડીને કહો કે મને મારવાનું બંધ કરે. શ્યામ સાચું બોલતાની સાથે જ રામુ